जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये आम आदमी पार्टी वाले हैं, आम आदमी पार्टी वाले कभी झुकेंगे नहीं, कभी डरेंगे नहीं, आपके लिए लड़ेंगे। गुजरातना गृहमंत्री, नायब मुख्यमंत्री आम आदमी पार्टी થી એટલા બધા ડરેલા છે। પોલીસને સૂચના આપી, એમના ડીજીપી, એમના આઈજી, એમના એસપી બધાને સૂચના આપી કે આમ આદમી પાર્ટી વાળાને શોધીને ડરાવો, ધમકાવો, કેસ કરો, ફરિયાદ કરો, એમના પર તડીપાર કરો, પાસા કરો, એમને ડરાવો, એમના ફોર્મ ખેંચાવો। પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો એક એક યોદ્ધા એવી પોલીસ સામે પણ લડશે, એ ભાજપ સામે પણ લડશે। ક્યારે પણ કોઈના જેલથી કે કોઈને એફઆઈઆરથી ડરવાનો નથી। પૂરી તાકાતથી ગુજરાતની जनता માટે અમે લડીશું। અમે સંવિધાન બચાવવા લડીશું, અમે લોકશાહી બચાવવા લડીશું, ગુજરાતના ખેડૂત માટે લડીશું, આદિવાસી માટે લડીશું, બેરોજગારો માટે લડીશું, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડીશું। અને જે પણ વર્ગ સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડશે। અમે કોઈના બાપથી ડરતા નથી। સાથે સાથે ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, જે નેતાઓ અમારા લોકોને ડરાવવાનું કામ કરે છે, અમારા લોકોને ધમકાવવાનું કામ કરે છે, અમારા લોકોને હેરાન કરવાનું કામ કરે છે, એ ભાજપના નેતાઓ પણ કાન ખોલીને સાંભળી લે। તમને જેટલું વેઠા એટલું જ અમારા લોકોને હેરાન કરજો। અમે વ્યાજ સહિત હિસાબ કરવા વાળા લોકો છે, તમારો પણ હિસાબ અમે કરીશું। સાથીઓ, અહીંના ધારાસભ્ય, અહીંના સાંસદ પોતાની જાતને બાહુબલી માને છે, પોતાની જાતને ધુરંધર માને। ગરીબોને ડરાવવાનું, આપણા આદિવાસીઓને ધમકાવવાનું કે ભાઈ ચૈતરભાઈનું સ્ટેટસ કેમ મૂક્યું, ગ્રુપમાં અમારા વિશે કેમ લખ્યું, સરકાર વિશે કેમ લખ્યું, કેમ તને આમ કરી દઈશું, તેમ કરી દઈશું, તમારું ઝૂંપડું નહીં આવવા દઈએ, તમારા મીટર તોડાવી લઈશું, તમારે ત્યાં પોલીસ મોકલી દઈશું, અને ભલભલી ધમકીઓ એ લોકો આપે છે। અને એ ધુરંધર, એ બાહુબલી લોકો વિધાનસભામાં તમારો એક શબ્દ બોલતા નથી, તમારી એક વાત મૂકતા નથી। વિધાનસભામાં આવે, બપોરનું ટિફિન ખાઈ લે અને શાંતિથી રૂમ પર જઈને હોઈ જાય છે। એક પણ શબ્દ તમારા બોલતા નથી। જ્યારે દાહોદના લોકો માટે, ચૈતર વસાવા દાહોદના શિક્ષણ માટે બોલતા હોય, દાહોદની રોજગારી માટે બોલતા હોય, દાહોદના ખેડૂતો માટે બોલતા હોય, દાહોદમાં 73 જમીનોના કૌભાંડ વિશે બોલતા હોય, નલ સે જલના કૌભાંડ વિશે બોલતા હોય, મનરેગાના કૌભાંડ વિશે બોલતા હોય, પૈસા 1996 વિશે બોલતા હોય, અનુસૂચિ 5 વિશે બોલતા હોય, આપણી જળ જંગલ જમીન વિશે બોલતા હોય, અને તમારા ધારાસભ્ય એક શબ્દ ના બોલતા હોય, તો આવા ધારાસભ્યને 2027માં તમારે ઘરે બેસાડી દેવું પડશે।